મિત્રો, જે કંઈ પણ બન્યું એ બનવામાં કેનો કેટલો હાથ હતો એ પૂરા જેતપુરમાં છબી ચિતરાઈ ગઈ છે. આવતા સમયમાં એને જવાબ દેવાનો છે. સુરેશભાઈ સખરેલિયા પણ જવાબ દેશે, એમની સાથે કલ્પેશ પણ હશે, કેમ કે ભોગ કલ્પેશ રાખનો લેવાનો છે, સુરેશભાઈ સખરેલિયાનો લેવાનો છે, ને કઈ હિસાબે લેવાનો છે એ વારંવાર કહેવાનું ના હોય. ચાલો, રાજકીય રીતે કોઈ અથડામણ હશે તો કલ્પેશ રાખને રાજકીય રીતે કોઈ સાથે અથડામણ નહોતી અને કલ્પેશ રાખ ભોગ બની ગયો છે. આખી વિગત, આખું મનોમંથન જે 2 દિવસની વાતમાં અને મારી પાસે જે કરાવવામાં આવતું હતું એ મેં નથી કર્યું, એટલે મારો ભોગ બન્યો છે. જયેશ રાદડિયાનો ગઢ એટલે જેતપુર. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં જયેશ રાદડિયાના અંગત અને જેતપુર નગરપાલિકાના પ્રમુખ સુરેશ સખરોલિયા, તેમની ટિકિટ વોર્ડ નંબર 10માંથી કાપી નાખવામાં આવી. તેમને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ના આપવામાં આવ્યું. જોકે હવે તેને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 11માંથી જેમનું ફોર્મ ભરવાનું હતું એવા કલ્પેશ રાકે ખુલાસો કર્યો છે અને સ્પષ્ટ કીધું છે કે અમારી સાથે સુનિયોજિત કાવતરાનું પ્લાન કરવામાં આવ્યું હતું. અમને સાથે નહીં પરંતુ સામસામે કરી દેવાનો પ્લાન એ ઉપરથી ઘડવામાં આવ્યું હતું. જોકે હવે કલ્પેશ રાકે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન, અને આવી જ પોલિટિકલ અપડેટ માટે સૌથી પહેલા આ ન્યૂઝ રૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. જયેશ રાદડિયાનું કાચું ક્યાં કપાઈ ગયું, કોણ કાપી ગયું, એક સૌથી મોટો સવાલ છે. જેતપુર નગરપાલિકાના જે પ્રમુખ હતા સુરેશભાઈ, એ સુરેશભાઈની ટિકિટ એ આંગળીના ઈશારે કાપી નાખવામાં આવી. બધા જ મેન્ડેટ આપી દેવામાં આવ્યા, પરંતુ વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 એ બંનેના એક મેન્ડેટ એ છેલ્લી ઘડી સુધી બાકી રાખવામાં આવ્યા. કારણ કે જયેશ રાદડિયાને કદથી વેતરવાના હતા અને એ વાત બહુ સ્પષ્ટ હતી. તેમાં હવે એક સૌથી મોટો ખુલાસો થયો છે અને આ ખુલાસો એક કલ્પેશ રાકે કર્યો છે. કલ્પેશ રાકે કીધું કે મને ઉપરથી એવી સૂચના આપવામાં આવી કે કલ્પેશભાઈ, તમે વોર્ડ નંબર 10ની અંદર તમારું ફોર્મ ભરી દો, તમને મેન્ડેટ મળી જશે. એના માટે આખું સુનિયોજિત પ્લાનિંગ પણ કરવામાં આવ્યું. મીડિયાની અંદર પણ આખું કેવી રીતે ટેકલ કરવું એની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જે આખો ખેલ છે એ ખેલની શરૂઆત અહીંથી થાય છે. કારણ કે કોઈને કાપવો છે તો એના જેવો જ મજબૂત એ તૈયાર કરવો પડે એવી ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રણનીતિ હતી. ભાજપે હંમેશા એકને પૂરો કરવા માટે બીજાને તૈયાર કરે છે, જેના આપણે અનેક ઉદાહરણ જોયા છે. ઉદાહરણની વાત કરીએ તો માણાવદરની બેઠક પર જવાહર ચાવડાને સાઇડલાઇન કરવા ત્યાં ફરી કોંગ્રેસમાંથી જીતેલા ઉમેદવાર હતા એને લઈ આવવામાં આવ્યા. આવું અનેક જગ્યાએ થયું. જેતપુરમાં પણ આ જ રીતે ગોઠવણ હતી કે જે સાથે હોય એને સામે કરી દેવા. અને કલ્પેશ રાકે પોતાના ખુલાસામાં કહ્યું છે, એ જે આખી વાત જે એમને સામે આવી છે એ વાત હું આપને સંભળાવું તો એમને સ્પષ્ટ કીધું છે કે 2 સીટ 2 વ્યક્તિની કુરબાની પછી આજે નિર્ણય થયો એ જેતપુરના હિત માટે થયેલો છે. સંબંધ દિલથી જોડાય, સ્વાર્થથી નહીં. હું હંમેશા જેમની સાથે બેઠો છું ત્યાં મેં હંમેશા દિલથી સંબંધો નિભાવ્યા છે.
કોઈ પણ દિવસ ગદ્દારી કરવાનું મેં સ્વપ્ને પણ વિચાર્યું નથી અને ઈમાનદારી મને વારસામાં મળી છે. સાથે જ એમને લખ્યું છે, ફરી એક વખત મારી ઈમાનદારી વફાદારીની પરીક્ષા થઈ તે વાતની શરૂઆત કરું તે પહેલાં મને પ્રેમ આપનાર તમામ મિત્રોનો હું આભાર માનું છું. ન્યૂઝ દ્વારા મળેલા સમાચાર પ્રમાણે આપ સહુ જાણતા હશો કે જેતપુરની સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ઉપરથી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉપરથી વોર્ડ નંબર 10 અને 11 વોર્ડમાં એક ઉમેદવારનું નામ એ કમી આવેલ હતું. મેં આખા દિવસનું મનમંથન કર્યું, જેની પૂરી વાત તમને જણાવું તો બંને લિસ્ટમાં એક નામ કેમ કમી આવેલ હતું. મારું ફોર્મ એટલે કે જે કલ્પેશ રાંક છે એમનું ફોર્મ 11 નંબરના વોર્ડ માટે તૈયાર હતું, પણ 10 નંબરના વોર્ડમાં પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા લડવાના હતા. તેમને અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક પૂરી રીતે ટાર્ગેટ કરવામાં આવેલ. તેમની ટિકિટનું મેન્ડેટ નો આપવાનું હોવાની વાત જાણી એ લોકોને હતી. તે વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 10માં એટલે કે અમુક લોકોના માણસો દ્વારા, કોના માણસો દ્વારા એમની કોઈ સ્પષ્ટતા નથી કરી, અમુક લોકોના માણસો દ્વારા મને કોલ કરીને કહેવામાં આવ્યું કે વોર્ડ નંબર 11માં તારે નથી લડવું. કલ્પેશ રાંક એ પણ જયેશ રાદડિયાના અંગત છે, સુરેશ સખરોલિયા પણ જયેશ રાદડિયાના અંગત છે, એટલે બંનેને સામસામે કરવાની વાત હતી. 10 નંબર વોર્ડમાં પક્ષમાંથી ફોર્મ ભરી દે, તારું ફાઇનલ થઈ જશે. એ સમયે મારું ફોર્મ 11 નંબરની જગ્યાએ 10 નંબરમાં ભરી દીધેલ હોત તો મને 10 નંબરનું મેન્ડેટ આપવા સુધીની તૈયારી હતી. વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તની મોટી મોટી બાંગાઈઓ ઠોકે છે, જે એક પક્ષ એક વિચારધારાની બાંગાઈઓ ઠોકે છે, એ જ પક્ષના લોકો કેવી રીતે એક જ પક્ષના લોકોને સામસામે લડાવી મારવા એનું આ ઉદાહરણ એ પૂરું પાડે છે ને. ખુલાસા હું નહીં પરંતુ એ જ પાર્ટીના કલ્પેશ રાંક કરી રહ્યા છે. એમણે એમના વિડીયોમાં શું કીધું એ પણ આપણે સાંભળી લઈએ. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી, એ ચૂંટણીના માહોલમાં ઇતિહાસ રચાણો. ઇતિહાસ રચનાર કોણ અને ઇતિહાસમાં ભોગ બનનાર કોણ એ આપ સૌ લોકો જાણો જ છો. નામ પણ ડિક્લેર થઈ ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવડાવવામાં જે સુરેશભાઈ સખરેલિયાએ અમારી સાથે હામાં હાથ મિલાવી એ નિર્ણય યોગ્ય સમયે થયો છે. મિત્રો, જેતપુર નવાગઢ નગરપાલિકા એટલે બહુ બહોળો વિસ્તાર. એ વિસ્તારમાં જો સુરેશભાઈના ટેકેદારો અને મારા પણ ટેકેદારો અત્યારે હું કહું, એ ભાજપના 42 ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે તો જેતપુરની દશા કેવી થાય. ભાજપના ઉમેદવારો ચૂંટણી ન લડે અને વિરોધ પક્ષને તક મળે તો જેતપુરનું એમાં હિત નહોતું. જેતપુરનું હિત કેમાં હતું એ આપ સૌ લોકો જાણો જ છો કે ભાજપમાં ઉમેદવારી પત્ર હરેક વોર્ડમાં 25 દાવેદાર હશે. હવે 20-25 દાવેદારમાંથી 4 દાવેદાર યોગ્ય નક્કી કરવા અને પબ્લિકના કામ કરાવવા એ એક સંગઠન જ કરી શકે. એ સંગઠનમાં દરેક પેનલ દરેક વોર્ડમાં જે 4 ઉમેદવારો નક્કી કર્યા હતા એ યોગ્ય ઉમેદવારો હતા. અમે બે જ કદાચ યોગ્ય ઉમેદવાર નહીં હોય, કોકની નજરમાં અને કોકના દિમાગમાં. ચાલો એ છોડો. એ 42 ઉમેદવાર અમારી પાછળ જો ફોર્મ ખેંચી લે તો
ક્યાંક ને ક્યાંક જેતપુરને ખરાબ સમય જોવાનો વારો આવત. એ ખરાબ સમય ના લાવવા દેવા માટે સુરેશભાઈ સખરેલિયાએ જે અમારી વાતમાં માની સાંભળી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો એ જેતપુરના સારા ભવિષ્ય માટે છે. દરેક પેનલમાં, દરેક વોર્ડમાં અને અપક્ષ ઉમેદવારોમાં 2 વ્યક્તિ સારા આવી છે, તો 4 વ્યક્તિ સારા આપણે ગુમાવા. પબ્લિકને મતદાન 4 વ્યક્તિ સારાને કેને દેવું કે મારું કામ કરી શકે, અને ભાજપની બોડી રચાય અને ભાજપની ગ્રાન્ટ આવે ને પબ્લિકનું કામ થાય, એ નિર્ણય યોગ્ય સમયે લેવાનો છે. મિત્રો, જે કંઈ પણ બન્યું એ બનવામાં કેનો કેટલો હાથ હતો એ પૂરા જેતપુરમાં છબી ચિતરાઈ ગઈ છે. આવતા સમયમાં એને જવાબ દેવાનો છે. સુરેશભાઈ સખરેલિયા પણ જવાબ દેશે, એમની સાથે કલ્પેશ પણ હશે, કેમ કે ભોગ કલ્પેશ રાખનો લેવાનો છે, સુરેશભાઈ સખરેલિયાનો લેવાનો છે, ને કઈ હિસાબે લેવાનો છે એ વારંવાર કહેવાનું ના હોય. ચાલો, રાજકીય રીતે કોઈ અથડામણ હશે, પણ કલ્પેશ રાખને રાજકીય રીતે કોઈ સાથે અથડામણ નહોતી અને કલ્પેશ રાખ ભોગ બની ગયો છે. આખી વિગત, આખું મનોમંથન જે 2 દિવસની વાતમાં અને મારી પાસે જે કરાવવામાં આવતું હતું એ મેં નથી કર્યું, એટલે મારો ભોગ બન્યો છે. એ આ વિડીયો સાથે હું આપની સામે લખાણ મોકલી રહ્યો છું. 100% એ બનાવ બન્યો છે. જેને કોઈ પણ બનાવ્યો છે એને યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મિત્રો, સારા ઉમેદવારો ચૂંટીને લાવજો અને તમારું કામ કરે એવા વ્યક્તિને ચૂંટીને લાવજો. જે નિર્ણય લેવાનો છે એ જેતપુરના હિત માટે લેવાનો છે, કોઈ પર્સનલ વ્યક્તિગત હિત નથી. અને જેતપુરના સારા ભવિષ્ય માટે હંમેશા કલ્પેશ રાખ હતો અને સુરેશભાઈ સખરેલિયા એમની સાથે છે. એટલે જેને કોઈ પણ તકલીફ હોય એ રૂબરૂ ફોન કરી લેજો, પણ વાંહેથી ઘા ના કરતા સામે આવીને કહેજો. તો સાંભળ્યું તમે, એમને આખી વાત મૂકી છે અને એમાં કહ્યું કે પૂર્વ પ્રમુખ સુરેશ સખરોલિયાની સામે નહીં પણ સાથે ઊભા રહેવાનો સમય હતો. એમની સાથે જયેશ રાદડિયા સાથે ગદ્દારી કરવા મારું લોહી માનવા તૈયાર નહોતું, કેમ કે ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી. એટલા માટે એ સમયે વિચાર્યું, જે થશે એ જોયું જશે, બાકી જીવીએ ત્યાં સુધી નીચે જોવું ના પડે. આ રીતની આખી વાત એમના પત્રમાં લખી છે અને સાથે કહ્યું છે કે પૂર્વ પ્રમુખ સખરોલિયાને ટિકિટ ના આપી વિવાદ કરવાનો હતો. મીડિયામાં એવું ગોઠવેલ પ્લાન નાકામ બન્યો, પણ જે નિર્ણય આજે સુરેશ સખરોલિયા દ્વારા કરવામાં આવ્યો છે એ નિર્ણય જેતપુરના હિત માટેનો નિર્ણય છે. નિર્ણયના તમામ નાગરિકને મદદરૂપ બનજો. લિખતીન કલ્પેશ રાખ. આ પ્રકારની વાત એમને કરી છે. એમનો પત્ર હતો જે મેં આપને જેમને સોશિયલ મીડિયામાં લખ્યો છે એ મેં આપને વાંચી સંભળાવ્યો. તો પ્લાન આખો એવો હતો કે જયેશ રાદડિયાને પૂરા કરવા માટે એમના જ જે અંગત લોકો છે એમને આમને સામને લડાવી દો. જયેશ રાદડિયા એ ઝઘડામાં ઉલઝ્યા રહેશે. એ ઝઘડો એ પછી કલ્પેશ રાખ અને સુરેશ સખરોલિયાનો આમને સામને થઈ જાત. પરંતુ આવું ગોઠવવામાં ભારતીય જનતા પાર્ટીના જે ચાણક્યો છે એ ચાણક્યો નિષ્ફળ નીવડા. એ ચાણક્યની નીતિઓએ ત્યાં કામ ન કર્યું. જોકે ભારતીય જનતા પાર્ટીનો અંદરૂની મામલો છે, એમાં મારે નથી પડવું, પણ ગાંધીનગરમાં કે અમદાવાદમાં કે જ્યાં બેઠેલા નેતાઓ, તમે થોડી શરમ કરજો. કારણ કે તમારા કારણે નાના નાના શહેરોમાં સમાજ વચ્ચેના વર્ગ વિગ્રહ ઊભા ન થાય, એક જ સમાજના બે ફાંટા ન પડી જાય,
એવા ધંધા કરવાનું બંધ કરી દો. જયેશ રાદડિયાને જ્યાં લડવું હોય ત્યાં લડે, તમે આમને સામને લડો, પણ નાના માણસો અને નાના નાના લોકો એકબીજાની સાથે લડશે, ઝઘડશે તો આનાથી નાના ગામડાઓમાં નાના નાના જે સેમી અર્બન વિસ્તારો છે ત્યાંનું વાતાવરણ બગડશે. સાલાઓ, તમારે કરપ્શન કરવું, 1% ને 2% પાર્ટીમાં ફંડ જમા કરાવવા, આના સિવાય કોઈ પણ બોગસ ધંધો તમારી પાસે છે ખરો? આ જ ધંધો નગરો અને મહાનગરોમાં હાલે છે. કેટલાય બની બેઠેલા કાકાઓ ને ત્યાં ચેક જમા કરાવો, પછી ટેન્ડર લઈ જાઓ. આ સિસ્ટમ કરો, પણ નાના નાના લોકોને સંપીને રહેવા દો ભાઈ, કારણ કે આવું બધું કરવાથી તમને તો મજા આવશે, પરંતુ નાના ગામડાઓમાં એક જ સમાજના લોકો આમને સામને આવી જશે. તમે ઉદ્યોગ ધંધાઓ કરો છો એ શાંતિથી કરી ખાઓ, નાના લોકોને શાંતિથી જીવવા દો. એ જ વિનંતી મારી ભારતીય જનતા પાર્ટીને છે. આપનું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને આ વિડીયોને જોતા પહેલાં અત્યારે જ અમારી ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.